નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આજના મુદ્દાની વાત કરું એ પહેલાં આજના સમાચાર કહી દઉં. ભેળસેળિયાઓ તમારું અને મારું સ્વાસ્થ્ય ખરાબ કરવાની અંદર કોઈ કસર રાખવા માગતા નથી. અનેક વાર ભેળસેળના સમાચાર આવે છે. જીરું વરિયાળીની અંદર સવિશેષ મસાલામાં સવિશેષ ભેળસેળ થાય છે. આજે સમાચાર મોરબીથી આવ્યા છે. મોરબીના હળવદ તાલુકાના દ્રશ્યો જોજો. હળવદ તાલુકાના અવધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હિતેશ અગ્રવાલ નામનો એક શખ્સ, જેની પાસે કોઈ પણ ફૂડનું લાયસન્સ નહોતું, આ એ શખ્સ છે જે પકડાયો છે. અને ત્યાંથી અખાદ્ય વરિયાળી તૈયાર થતી હતી. અખાદ્ય વરિયાળી ઉપર અખાદ્ય કલર લગાવી વરિયાળીને લીલીછમ કરવાનું આખું રેકેટ ચાલતું હતું. અહીંથી ઓછી નહીં 59,000 કિલો એટલે કે 59 ટન વરિયાળી અને 3 ટન અખાદ્ય કલર ઝડપાયો છે. 3 ટન અખાદ્ય કલર. આ શખ્સની ધરપકડ થઈ છે. 1,13,00,000 રૂપિયાનો આ સામાન પકડાયો છે. આપ સમજી શકો છો, મરચું, હળદર, વરિયાળી, જીરું બધું નકલી, બધામાં ડુપ્લિકેશન, બધામાં અખાદ્ય સામાન. આપણા શરીરની શું હાલત થાય? આપણે કહીએ છીએ ને બીમારીઓ કેમ વધી છે, કેન્સર કેમ વધ્યું છે. આ લોકોના પાપે આ સ્થિતિ છે. આ ઘણો ચિંતાજનક વિષય છે. આજે અહીંયા છાપેમારી થઈ. કેટલા વર્ષોથી, કેટલા મહિનાઓથી ચાલતું હશે, કેટલાક ટન આ પ્રકારે વરિયાળી બની હશે. આવું આપણે જોતા હતા. ઊંઝાની અંદર જોવા મળતું હતું, વિજાપુરમાં પણ જોવા મળેલું. ક્યાંક હળદર, ક્યાંક મરચું, ક્યાંક વરિયાળી. આ સ્થિતિ છે. મિલાવટખોરોના પાપે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખેર, આજના મુદ્દાની વાત કરી લઉં તો આજે 772મો હું તો બોલીશનો એપિસોડ છે. આજના એપિસોડના 3 મુદ્દા છે. 3 મુદ્દા પૈકીનો પહેલો મુદ્દો છે આ બિયારણ સિઝન બગાડશે. જી હા, નકલી બિયારણ, ગુણવત્તા સિવાયનું બિયારણ, ગુણવત્તા વગરની પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશક અને એ જ પ્રકારે ખાતર ખેડૂતની મહેનત ઉપર કેવી રીતે પાણી ફેવરે છે ને તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે બાબા આવે તે પહેલાં બબાલ કેમ. ગઈકાલે આપે જોયું હતું અને મને પણ આશંકા હતી, હવે બબાલ શરૂ થઈ ચૂકી છે. એક સમૂહ એવો છે કે બાબા ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે, તો હવે બીજો સમૂહ એવો તૈયાર થઈ ગયો છે કે જો તમે બોલ્યા તો જોવા જેવી થશે. ભાઈ, મારા ગુજરાતમાં બબાલ કેમ થઈ રહી છે એ મુદ્દે ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો એસટી અમારી, બ્રેક ન લાગે તો જવાબદારી તમારી, એટલે કે તમારા જીવની જવાબદારી બેસતા પહેલાં તમે નક્કી કરી લો. 3 મુદ્દા છે. પહેલો મુદ્દો ખેતી અને ખેડૂત સાથે જોડાયેલો. ખેર, ખેતી શરૂઆત થાય છે બિયારણથી. બીજ રોપાય, એ જ પ્રકારનો છોડ બને. બીજ રોપાય ત્યારબાદ ખાતર નખાય. જેવું ખાતર એવી જમીન ફળદ્રુપ બને અને બીજનો છોડ એ પ્રકારે એની વૃદ્ધિ થાય. ત્યારબાદ ત્રીજું પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશક પ્રોપર હોય તો જે પણ જંતુ પડ્યા હોય, જે પણ રોગચાળો ફેલાતો હોય ખેડૂતની ખેતી ઉપર, એને દૂર કરી શકાય. દુર્ભાગ્ય એ છે કે ખેડૂતે કરેલી ખેત પ્રોડક્ટની તો મેં વાત કરી, જીરાની, મરચાની અને હળદરની, એમાં મિલાવટ. હવે આ મિલાવટખોરો બીજમાં મિલાવટ કરે છે, પેસ્ટિસાઇડમાં મિલાવટ કરે છે, ત્યાં સુધી કે ખાતરમાં પણ મિલાવટ થાય છે. આટલો મિલાવટનો આ દોર ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી કૃષિ વિભાગે છાપેમારી શરૂ કરી હતી. કેટલાક સાંકેતિક દ્રશ્યો અહીંયા હશે, કારણ કે અમને એ દ્રશ્યો નથી મળ્યા. તો ખાતર અને કીટનાશકમાં અનેક પ્રકારની ભેળસેળ જોવા મળી. પરમિટ વગર, લાયસન્સ વગર બ્રાન્ડેડ ખાતર, માફ કરજો, બ્રાન્ડેડ બીજ, એમના નામે પણ એમની કોથળીઓમાં મિલાવટ અને આ પ્રકારે ખેડૂતોને મૂર્ખ બનાવવાનો ધંધો ચાલે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અહીંયા 377 ડીલરના ત્યાં છાપેમારી કૃષિ વિભાગે કરી. તપાસ દરમિયાન બિયારણ અને જંતુનાશક દવાઓનો 40,000 કિલો જથ્થો સીલ કરાયો, જેની કિંમત 25,22,000 થાય છે. બિયારણના કુલ 65 નમૂના લેવાયા છે. ખાતરના 96 અને કીટનાશકના 66 નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. એના જે રિપોર્ટ આવે તે. પરંતુ સવાલ એ છે, એક ખેડૂત
ધગધગતા તાપની અંદર ખેતર ખેડે છે, વરસાદની રાહ જોતો હોય છે, વરસાદ પડે છે ત્યારબાદ બીજ રોપે છે, અને જો બીજ પણ પ્રોપર ન મળતું હોય તો ખેડૂતની મહેનત ઉપર પહેલી દિવસથી જ પાણી ફરી વળે છે. આ મુદ્દે બોલવું જરૂરી છે, આ મુદ્દાને સમજવો જરૂરી છે, કારણ કે આ નફાખોરી બરબાદી તરફ લઈ જઈ રહી છે, ખેતીને બરબાદ કરી રહ્યો છે, આપણા ખોરાકને પણ બરબાદ કરી રહ્યો છે. આ મુદ્દે ચર્ચા કરવા જયેશભાઈ ઉપાધ્યાય સાથે મેં વાત કરી છે. જયેશભાઈ ઉપાધ્યાય સંયુક્ત ખેતી નિયામક છે, તેમની સાથે મેં વાત કરી છે. ભરતભાઈ પટેલ એમની સાથે એમને પણ જોડી રહ્યો છું. હિમાંશુભાઈ પટેલ નેતા ભારતીય જનતા પક્ષના છે. મનહરભાઈ કોંગ્રેસના પ્રવક્તા છે, ખુદ કૃષિ નિષ્ણાત છે. મેં જયેશભાઈ સાથે થોડાક સમય પહેલાં વાત કરી છે, તેમની સાથે વાત કરી છે, એ જાણી લઈએ. જયેશભાઈ, તમારા એટલે કે કૃષિ વિભાગે તપાસ શરૂ કરી છે, ખાસ કરીને બિયારણ, કીટનાશક અને ખાતરને લઈ. કેવા પ્રકારની ગડબડી બિયારણના વિક્રેતાઓના ત્યાં જોવા મળી છે? કેવા પ્રકારની ગડબડી કીટનાશક અથવા ખાતરમાં પકડાઈ છે ત્યાર સુધી? નમસ્કાર રોનકભાઈ. બિયારણમાં મોટાભાગે જે કોઈ ડુપ્લિકેટ બિયારણ બનાવ્યું હોય તો એનું પેકેટની અંદર ડુપ્લિકેશન હોય છે મોટાભાગે. એ પેકેટ ડુપ્લિકેટ હોય, અંદર દાખલા તરીકે ઉગાવાના ટકા ઓછા હોય. ઘણીવાર કપાસ જેવા પાક હોય તો એ અંદર F2 પ્રકારનું બિયારણ કે જે પરફોર્મન્સ F1 હાઇબ્રિડ બિયારણનું હોય એવું બિયારણ ન હોય, એ પ્રકારનું હોય તો એ પેકેટની અંદર એ પ્રકારના બિયારણો નાખી અને એ ડુપ્લિકેટ બિયારણો બનાવતા હોય છે. જયેશભાઈ, અત્યાર સુધી આપણે વિક્રેતાઓ પકડ્યા છે, શું કારણ કે ઉત્પાદક નથી પકડાતા? ક્યાંક ઉત્પન્ન થતું હશે, ક્યાંક પેક થતું હશે, તો જ બજાર સુધી આવું ડુપ્લિકેટ બિયારણ પહોંચતું હશે. એટલે આપણે ખાતા દ્વારા દરેક ખરીફ ઋતુ ચાલુ થાય એ વખતે આપણે સ્પેશિયલ ડ્રાઈવ પણ કરતા હોઈએ છીએ. એ રેગ્યુલર આપણે ડ્રાઈવ કરતા હોઈએ છીએ, અને એમાં અમારા વિભાગીય જોઈન્ટ ડાયરેક્ટર શ્રીઓ હોય છે, એ પણ એમના જિલ્લાઓની અંદર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સ્કોડ કરતા હોય છે. રાજ્ય કક્ષાએથી પણ અમે એક જિલ્લાના અધિકારી બીજા જિલ્લામાં જઈ અને ડ્રાઈવ કરતા હોય છે. અને આ પ્રકારની ડ્રાઈવ હોય છે એમાં આ પ્રકારના ખાતર, દવા, બિયારણ જે પણ આ જે કિસ્સાઓ ધ્યાનમાં આવે એની અંદર આપણે સ્પેશિયલી ડ્રાઈવ કરી અને એ ઉત્પાદકોને પણ પકડાતા હોય છે, વિક્રેતાઓ પણ પકડાતા હોય છે. આમાં કેવી માનસિકતા હોય છે આ ઉત્પાદકોની, વિક્રેતાઓની? કેટલા પ્રકારની કેવી રીતે નફાખોરી કરતા હોય છે? હા, એટલે ઉત્પાદક અને વિક્રેતાઓ જે સ્ટાન્ડર્ડ ઉત્પાદક વિક્રેતા હોય છે એ તો બહુ સારી ક્વોલિટીનું જ બિયારણ, ખાતર, દવા આપે છે. પરંતુ જેને ક્વિક મની જોઈએ એટલે શોર્ટકટ અપનાવે તો એની અંદર આ પ્રકારના જે ડુપ્લિકેટ પ્રકારના હોય તો એમાં લાયસન્સ વગર ઘણીવાર વેચાતા હોય છે. ઘણીવાર ગામડામાં કેવું કે ફેરિયાઓ જેવા હોય અથવા કોઈ વાહન લઈને જાય, જીપ કે એવું છકડો, રિક્ષા, એની અંદરથી બિયારણ આપી અને ખેડૂતોને છેતરી અને એ લોકો નીકળી જતા હોય છે. એટલે ખેડૂતોએ ખાસ જાગૃત થવાની જરૂર છે કે ખેડૂત જાગૃત હોય તો આ પ્રકારના તત્વો જે છે એ કોઈ પણ પ્રકારનો લાભ ન લઈ જાય. ખેર, એ હકીકત છે, ખેડૂતે જાગૃત થવું જોઈએ. પરંતુ સવાલ એ છે કે આ બધીને સરકાર રોકી કેમ નથી શકી? શું કારણ? ખેડૂત જોડે ડુપ્લિકેટ આવે તો એ લલચાઈ સસ્તું ખરીદે, પણ જે ઉત્પાદક છે ઉત્પાદકથી જ કેમ ન પકડી શકાય? શું કારણ? શું કૃષિ વિભાગ એ સતર્ક નથી? એક કારણ હોઈ શકે. મનહરભાઈ, આપ શું માનો છો? ખેડૂતે સતર્ક થવું જોઈએ, માની લીધું, પણ ખેડૂત જોડે પડીકું જ એ પ્રકારનું આવે કે જે ઓરિજિનલ જેવું દેખાતું હોય તો પછી ખેડૂત શું કરી લેવાનું? શું કારણ કે આ પ્રકારના નકલી બિયારણ પણ હોય છે, આ પ્રકારની નકલી દવાઓ પણ હોય છે? રોનકભાઈ, આપણે 1 વર્ષ પહેલાં બિયારણમાં અનઅધિકૃત રીતે બીટી કોટન જે વેચાય છે એને લઈને ચર્ચા કરી હતી. આ 1 વર્ષના ગાળા દરમિયાન એટલી વાત આપની સમક્ષ ને ગુજરાતના ખેડૂતો વચ્ચે મૂકું કે ગુજરાતનું ખેતીવાડી ખાતામાં ધોળું થઈ ગયું છે. આમાં કાંઈ એટલે કાંઈ કોઈ પ્રકારની અપેક્ષા રાખી શકાય એવા તંત્ર પાસે, સરકાર પાસે કોઈ આયામ પાયામ નથી, કોઈ વિઝન નથી, કોઈ સંવેદના નથી, કોઈ ગણિત નથી. આ વાસ્તવિકતા હું તમારી સામે રજૂ વિથ પુરાવા સાથે મૂકું છું. ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 3 પ્રકારની ઇલીગલ બીટી કોટન વેચાય એના ફરિયાદો કરી. આ ફરિયાદોની 3 કોપી રોનકભાઈ મારી પાસે છે. એકમાં એને કાયદો લગાવ્યો છે પર્યાવરણ સુરક્ષાનો ધારો, એકમાં એને કાયદો લગાવ્યો છે બિયારણ નિયંત્રણનો ધારો, બીજામાં લગાવ્યો છે સીડ એક્ટનો અલગ પ્રકારનો 1983નો ધારો. એક જ બાબત છે,
આ સરકારી તંત્ર જે બાબુઓ જે તમારી સામે હમણાં ચર્ચા કરતા હતા એમને સીધો સવાલ મારો એ છે કે તમારા બીટી કોટન અનઅધિકૃત રીતે તમે પકડો છો તો કાયદાની કલમો 3 કેમ થઈ? તમે એક કલમ નીચે તમે કેમ નથી દાયરામાં લાવી શકતા? અને બીજું, 25 વર્ષથી રોનકભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કામ કરે છે. ગુજરાતના ખેડૂતોને ન પાણીથી સુરક્ષિત કર્યા, ન પાક વીમાથી સુરક્ષિત કર્યા, ન પાકના ભાવથી સુરક્ષિત કર્યા, ન પાક સુરક્ષણથી સુરક્ષિત કર્યા, કે ન ઉપર આકાશ અને નીચે ધરતી એની વચ્ચે ખેતી કરનારાના જે અત્યારે કમોસમી માવઠા થયા એમાં સુરક્ષિત કર્યા. અને હવે તમે જે આ મુદ્દો લઈને જે ચર્ચામાં વિષય બનાવ્યો છે, દવા, ખાતર અને બિયારણ, એની ક્વોલિટીમાં પણ સુરક્ષિત નથી કર્યા. તો સરકાર બેઠી બેઠી કરે છે શું? ખેડૂતોને તો સુરક્ષિત છે નહીં. મુદ્દો એ છે રોનકભાઈ કે આ જે ઉલ્લંઘન કરવા માટે જે એક બીટી કોટન સબ્જેક્ટ પૂરતી એક વાત કરું પહેલાં, બીટીની અંદર અનઅધિકૃત રીતે જે બિયાર વેચાય છે એવા અહીંયા આગળ આપણે જેમ ઇલીગલ રીતે દારૂ વેચાય છે એના ધંધો કરનારને આપણે બુટલેગર કહીએ છીએ, અને ઇલીગલ રીતે બીટી કોટન વેચે એને આપણે બીજ બુટલેગર કહીએ છીએ. આ બીજ બુટલેગરો જે છે એવા 100 ગુજરાતમાં છે. 100 બરાબર યાદ રાખો. ગુજરાતના ખેડૂતોને હું કહી રહ્યો છું, 100 બીજ બુટલેગરો છે. એ દર વર્ષે 50 કરોડનો એક વ્યક્તિ ધંધો કરે છે, એટલે 500 કરોડનો પ્રોફિટ કરે છે આ 100 બુટલેગરો. અને એ બુટલેગરો 50,000 એક બુટલેગર 50,000 પેકેટ વેચે છે. હું ગુજરાત સરકારને ખેદ સાથે અને નિંદા સાથે કહેવાનું મન થાય રાઘુજીભાઈને કે તમને મેં ઓન સ્ક્રીન કીધેલું છે એક વખત કે તમારા નિયંત્રણ નીચે બીટી કોટન અનધિકૃત રીતે ખુલ્લેઆમ વેચાય છે અને તમારી છાતી ઉપર વેચાય છે, અને છતાં પણ તમારામાં કોઈ પ્રકારના નિર્ણય લેવાની કોઈ ક્ષમતા નથી. હું એક બીજો દાખલો આપું કે ગયા વર્ષે એક ફરિયાદ કરી, તમે એફઆઈઆર ફાડી, એબીપી અસ્મિતાના પ્લેટફોર્મ ઉપરથી આ વાત મૂકી, રોનકભાઈ હું તો બોલીશ એ શબ્દ સાથે આ ફરિયાદ નોંધાણી. એ ફરિયાદ નોંધાણી 24/8/2022ના રોજ. 4 મોટા બુટલેગરને પકડ્યા. એ 4 અત્યારે ક્યાં છે? કાયદાની જોગવાઈ તો 1 લાખ રૂપિયાનો દંડ છે, પછી તો કંઈ છે નહીં. બીજી વખત પકડાય તો 6 મહિનાની જેલ છે. હવે જે માણસ 500 કરોડનો બિઝનેસ કરે છે એને 1 લાખના દંડમાં છૂટી જવાનો, એને 499 બચાવી લીધા. સરકાર થોડી સંવેદનાથી ખેડૂતોની સામે જોવે. ખેડૂતની સામે તમે જે રીતે આયામ પાયામ મૂકી રહ્યા છો, એ વાસ્તવિકતા જે મૂકી રહ્યા છો એમાં ખેડૂતોનું કશી જગ્યાએ ભલું નથી. અને 25 વર્ષમાં રોનકભાઈ બીજી એક વાત કરું, એક પ્રકારનું સંશોધિત બિયારણ હોય છે. આ સંશોધિત બિયારણના કાયદા 1996 સુધી એવા હતા કે કોઈ પણ જાત તમારે પેકિંગમાં પેક કરવી હોય તો સરકારી શસ્ત્ર સરંજામમાંથી, સરકારી ટેકનિકલ પેરામીટરમાંથી તમારે પાસ થવાનું અને પછી તમારે બિયારણ પેક કરવાનું. દાખલા તરીકે બાજરીનું પેક તમારે એક સંશોધન તમે કર્યું, પેક કરવું છે તો કેટલી ફૂટ હતી, દાણાનું 1000 દાણું વજન કેટલું, એ કેટલા દિવસમાં પાકે છે, દાણાનો કલર કેવો, આ બધું તમારે પેકેટની પાછળ લખવાનું, તમારું એડ્રેસ લખવાનું. રાઘોજીભાઈએ અને એની સરકારે 1996ના કાયદામાં ગયા વર્ષે શું કરી નાખ્યું રોનકભાઈ? તમે જે ઈચ્છા પડી પેડીકામ પેક કરો. આ એનો પરિપત્ર મારી પાસે છે. આ પરિપત્ર એવું કહે છે કે રાજ્યના ખાનગી સીડ કંપનીઓના સંશોધિત પાકની વેરાયટી કે હાઇબ્રિડ જાતો રજિસ્ટ્રેશન કરવાની પ્રથાને બંધ કરવામાં આવે છે. એટલે સાહેબ રજિસ્ટ્રેશન બંધ એટલે તમારી ઈચ્છા પડે, રોનકભાઈને ઈચ્છા થઈ ગઈ કે મારે આજે ચણા આમાં ભરવા છે અને માર્કેટમાં મૂકવા છે, રોનકભાઈને કોઈ કંઈ કહેવાનું નથી. આ રોનકભાઈ ગુજરાતની ખેતીની વાસ્તવિકતા છે અને આ પ્રદર્શન ગુજરાતના ખેડૂતો ભોગવે છે. વાસ્તવિકતાના દ્રષ્ટિએ બીજી એક વાત એ કરું, ગુજરાતની અંદર આ જે બીટી કોટન કરે છે ને રોનકભાઈ, આ બીટી કોટનની લેબોરેટરી જ નથી. એ લેબોરેટરી માટે બીજ નિગમને જાહેરાત કરવી પડે કે અમારે એલિઝા ટેસ્ટ કરવા છે, અમારે આ ટેસ્ટ કરવા છે, તો તમે ટેન્ડર કરો. આ ટેન્ડરની કોપી. મારું કહેવાનું એ છે કે સરકાર પાસે 25 વર્ષમાં બીટી કોટનનું વાવેતર થાય છે, એક લેબોરેટરી નથી, લેબ ટેકનિશિયન નથી, તો તમે ગુજરાતની અંદર સરકારી તંત્ર એટલે શું? 7,500 કરોડની બજેટ આવ્યું, એને ફાળવી દીધા, રૂપિયા વપરાઈ ગયા, કૃષિ મંત્રીનું કામ ને ખેતીવાડી ડિપાર્ટમેન્ટનું કામ પતી ગયું. આ વાસ્તવિકતા રોનકભાઈ છે. દયનીય પરિસ્થિતિમાંથી એવું જ ફર્ટિલાઇઝરનું, એવું જ પેસ્ટિસાઇડનું છે, કેમિકલ જમીન ઉપર પડે છે અને છોડ ઉપર પડે છે અને પેટમાં જાય છે. તમે જે વરિયાળીનો દાખલો આપ્યો એ શબ્દશઃ સાચો છે. એક પણ એગ્રીકલ્ચર ક્રોપ ઉપર રાજકીય રીતે સરકાર પાસે, બાબુઓની પાસે કામ લેવાની ક્ષમતા શૂન્યાવકાશ છે. અને આ શૂન્યાવકાશને કારણે ગુજરાતનો સૌથી મોટો પરેશાન થતો વર્ગ હોય તો અન્નદાતા છે, ખેડૂતનો દીકરો છે. જી, હિમાંશુભાઈ મારી સાથે જોડાયા છે. હિમાંશુભાઈ, આપ પણ ખેડૂત છો. મંધરભાઈ એગ્રીકલ્ચરના નિષ્ણાત પણ છે, કોંગ્રેસના નેતા છે પણ એગ્રીકલ્ચરના નિષ્ણાત છે. તમે ખેડૂત પણ છો, પક્ષ સાથે જોડાયેલા પણ છો.
મારે એ જ જાણવું ને સમજવું છે આપણે એમ કહીએ, પેલા સાહેબ એમ કહેતા હતા ખેડૂતે ધ્યાન રાખવું, છેતરાવું નહીં, બરાબર. એનો મતલબ એ કે બોટલ દારૂની હોય છે ખરીદવી નહીં, ઉપર બોટલ ઉપર બીજું કોલ્ડ્રિંક્સ લખ્યું હોય તો કોલ્ડ્રિંક પીતા ધ્યાન રાખીને જોજો. પણ ભાઈ દારૂ આવા જ શું કરવા દો? શું કરવા સરકાર એવી વ્યવસ્થા નથી કરી શકતી આપણા ખેડૂત માટે કે આ ડુપ્લિકેટિયા ઊભા ના થાય? મનહરભાઈ જે રીતે કહી રહ્યા હતા બીટી કોટનની વાત, લેબોરેટરી નથી, આપણે આવી છૂટ આપી દઈએ કે ભાઈ તમારે સરકારની પરમિશન જ નહીં લેવી, જે પેક કરીને બિયારણ વેચવું એ વેચો. કેમ સરકાર માટે ખેડૂત મહત્વનો કે પછી એક કંપની મહત્વની જે મન ફાવે પેક કરી અને ખેડૂતનું બીજ વેચ કરે? રોનકભાઈ, જો આજે આપણે ખેતીની વાત કરી રહ્યા છે અને આજે જે નિર્ણય લેવાયો છે એ પણ મને એબીપી અસ્મિતાના માધ્યમથી પૂરતા આનંદ થાય છે કે બાજરી અને જવારની જે રજીસ્ટ્રેશન અને ખરીદીની સરકારે 15 તારીખ હતી 31 તારીખ કરી છે, એટલે ખેડૂતોલક્ષી ખૂબ સારો નિર્ણય પણ લીધો છે. પણ આજે આખો જે મુદ્દો આપે લીધો છે, અને હું ખાલી વખાણવા ખાતર નથી કહેતો પણ વાસ્તવિક રીતે કહું છું કે આની અંદર આવા ડિબેટથી જાગૃતતાની જરૂર છે. મને નવાઈ એ લાગે છે કે મનહરભાઈ પાસે જો 100 જેટલા બુટલેગરો જે વાત કરે છે એની યાદી હોય તો એમને ઝડપથી મોકલવી જોઈએ, અને કોઈને પણ ના મોકલે તો રોનકભાઈ આપની સમક્ષ તો એમને આપવી જ જોઈએ. જો એમની પાસે આટલી જ ઓથેન્ટિક યાદી હોય તો એમને પણ એક જાગૃત નાગરિક તરીકે અને જાગૃત ખેડૂત તરીકે, ખેડૂત નિષ્ણાત તરીકે આપવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ આવા પ્રકારના જે બિયારણો વેચાઈ રહ્યા છે એમાં રોનકભાઈ આખી જે મોડસ ઓપરેન્ડી છે કે આ બિયારણો 4G 5G જે બીટી કોટનની વાત કરી રહ્યા છે એ કોઈ એગ્રો ઉપરથી કે એગ્રોવિસ્ટ ઉપરથી આ વેચાણો નથી થઈ રહ્યા. આ ગ્રામ્ય કક્ષાએ જે અગાઉ પણ વાત થઈ કે નાના નાના ફેરિયાઓ ખેડૂત આને સપ્લાય કરે છે, ક્યાંક ધરુના પ્લાન્ટ લેવા જતા હોય એવી જગ્યાએથી આ બિયારણો સપ્લાય કરે છે. તમે એક વાત મને કહો કે કોઈ પણ અધિકારી યા કોઈ પણ આખી ચેનમાં કોઈ એવું ઈચ્છે કે આ 4G કે 5G જે બિયારણ છે એટલી હદ સુધી ખતરનાક છે જેનાથી કેન્સરના કેસો થઈ શકે છે, તો આવા બિયારણને કોણ પ્રમોટ કરશે? પણ આવી અનલીગલ બાબતોની અંદર રાજ્ય સરકારે કડકાઈથી નિર્ણય લીધો છે. જ્યારે વાત કરી મનહરભાઈએ કે આને કોઈ નોટિફિકેશન નથી, હું ઓફિશિયલી બતાવી શકું કે રાજ્ય સરકારે આના માટેનું નોટિફિકેશન કર્યું છે 3 દિવસ પહેલા. આગામી ખરીફ ઋતુની વાવેતર માટે બિયારણ ખરીદી કરતા ખેડૂતોને છેતરપિંડીથી બચવા માટેની કાળજી રાખવાની ગાઈડલાઈન નક્કી કરી છે. એટલે રાજ્ય સરકારે એના માટેની સ્કોડ બનાવી છે. ભાવનગરની અંદર જે કિસ્સો થયો, ભાવનગરની અંદર જે પણ આવું અનલીગલ વેચાણ થતું હતું એના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. પણ આખું કુલ મળીને આવી કોઈ બાબતોની સરકાર સહી લેતી નથી. પણ ખેડૂતોની જાગૃતતા એટલા માટે જરૂરી છે કે ક્યાંક ગામડાની અંદર ક્યાંક સસ્તા ભાવે કોઈક આપવા માટે આવતું હોય અને એને ગામડામાં એવું લાગે કે આ બિયારણ તો આપણું વીટીનું છે, એ પ્રકારનું કોટનનું બિયારણ છે, એટલે એના લઈને ક્યાંક છેતરામણી બાબતોથી દૂર રહેવું પડે. ગુનેગારને ચોક્કસ પકડવો જોઈએ. હું ક્યાંય એવી વાત નથી કરતો કે આવું કોઈ પણ વેચતું હોય એને કોઈ પણ બચાવના પક્ષમાં નથી, પણ ખેડૂતોની પણ જાગૃતતા એટલી નક્કી છે ને આવા 100 જો બુટલેગરોની યાદી હોય તો ખૂબ સરળ થશે મનહરભાઈને આવી યાદી ઝડપથી સરકારને આપણા માધ્યમથી પણ સોંપવી જોઈએ. જી, એક મિનિટ જોડાયેલા છો મનહરભાઈ. રોનકભાઈ, જે મારી પાસે યાદી આપે છે ને, હું 100માંથી એક નામ આપું છું. સાહેબને આપણે આવતીકાલે ફરી હું તો બોલીશમાં બોલો તો આપણે ભેગા થઈએ. તમારામાં હિંમત હોય તો એક્સિસ સીડ ક્રોપ ટેકનોલોજી ઉપર ગયા વર્ષે પોલીસ ફરિયાદ થઈ હતી, તમારા ડિપાર્ટમેન્ટે કરી હતી, અને એની અંદર 40,000 પેકેટનો જથ્થો પકડાણો હતો. તમે એના ઉપર ફરિયાદ કરી, પછીની પ્રોસિજર શું થઈ, કાયદાની જોગવાઈ શું, એવા તમને હું બતાવી. એક ઉપર એક્શન લઈ લો પહેલાં, પછી બતાવો પહેલાં તમે. અને બીજી વાત તમને કહું રોનકભાઈ, બિયારણ નિયંત્રણ ધારો 1983 એ એમ કે છે કે તમે જેટલું બી તમે કરોડો રૂપિયાનું વેચો કે 500 રૂપિયાનું વેચો, તમને દંડ 500 રૂપિયાની જોગવાઈ છે, 500 રૂપિયામાં છૂટા મૂકી દો. એટલે એનો મતલબ એમ કે તમે 25 વર્ષમાં કાયદામાં છે ફેરફાર નથી કરી શક્યા. બીજું, પર્યાવરણ સુરક્ષાનો ધારો એમ કે છે રોનકભાઈ કે આ બિયારણ પકડાણું તો એને 1 લાખ રૂપિયાનો દંડ મેક્સિમમ, અને 2 વખત પકડાય તો 6 મહિનાની કેદ અને 7 વર્ષની કેદ અને પૂરા. મારું કહેવાનું એમ છે કે જોગવાઈઓ તમારામાં કાંઈ છે નહીં. તમે 100 બુટલેગરનો પકડશો ક્યાંક ગમે કરશો તો કોઈ મતલબ વગરની વાત છે. અને તમે પકડ્યા છે એના ઉપર તમે નિર્ણય લો ને. તમે નવાની વાતની યાદી ક્યાં કરો છો? તમારી પાસે જે મુદ્દાઓ છે, તમે વલભીપુરનું પકડાણું એ તમે કોને પકડ્યા? પહેલા તમે જે બુટલેગરો જે હું વાત કરું છું એ તો આ મોટા જે 50,000 પેકેટ વેચે છે એ લોકો તમારી છાતી ઉપર રમે છે. તમારી છાતી ઉપર રમે છે. એના ઉપર શું એક્શન લે? 1 વર્ષ થઈ ગયું અને તમારે મારે ટીવી ચર્ચા કરવી પડે આવી.
કે આપણે બી ચર્ચા કરીએ અને એક્શન લેવાની એની રાહ જોતા તમે કે હું મારા મોઢે બોલું? તમારું તંત્ર શું કામ કરે છે? જી જી તમારા તંત્રએ શું પગલા લીધા? તમારા તંત્ર શું પકડી શક્યા? મારી પાસે બોલાવડાવો છો તમે. મનહરભાઈ, હું ભરતભાઈનો વ્યૂ જાણી લઉં. ભરતભાઈ, આપ ખેડૂત છો. હિમાંશુભાઈ, આપનો વ્યૂ જાણી લઉં. પહેલાં ભરતભાઈનું જાણી લઉં. આપનું શું આકલન છે? આ ફરજીવાળો કેમ ચાલી રહ્યો છે? શું ખેડૂત જાગૃત નથી એટલે કે કાનૂન પ્રોપર નથી, વિભાગ સતર્ક નથી એટલે? તમારો અનુભવ શું કહે છે? અરે સાહેબ, હાલમાં તો આ ભારતની કે ગુજરાતની પરિસ્થિતિ સબભૂમિ ગોપાલ કી ભ્રષ્ટાચાર ને ભેળસેળ સિવાય કઈ વસ્તુ મળે ગુજરાતમાં? સાહેબ, દારૂમાં ભેળસેળ આવે છે ને દૂધમાં ભેળસેળ આવે છે. હવે આના માટે કોઈ પણ વ્યક્તિને તમે ઇન્ફોર્મ કરો કે તું આ કર, તું આ કર, ના, સરકારની જવાબદારી છે. એના માટે હવે જો દેશને બચાવવો હોય, ગુજરાતને બચાવવું હોય તો આપણે બીજી બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ શોધો. ત્રણ વર્ષમાં પુલ તૂટી જાય તો એના માટે આરબ દેશો જેવા કાયદા લાવો. તમે આ ગુજરાતની લોકશાહી, ભારતની લોકશાહીમાં તમે ગુના પ્રમાણમાં સજા જે જૂના કાયદા આઝાદી વખતના બદલો. અને મારું કહેવું છે કે કાયદામાં ફેરફાર કરો. તમે આના કાયદા પકડશો તો કોઈ પણ ગુનેગાર, એટલે ભેળસેળની વાત ને ભ્રષ્ટાચારની વાત તો 7 વર્ષ પહેલા પત્તા પર હોય છે. એક ક્ષેત્રની ખેડૂતની વાત નથી કરતો. આ તો તમે ધન્યવાદ છે તો ખેડૂતની વાત કરી, સિઝન ખેડૂતની આવી છે. કયા ક્ષેત્રમાં ભેળસેળ ને ભ્રષ્ટાચાર નથી? આજે 156 ધારાસભ્યો હોય, હોનું કામ કરતા હોય તો તમારું તંત્ર, હું ફક્ત કપાસની વાત નથી કરતો. આજ મુદ્દો કપાસના બિયારણો છે, બીજી બિયારણ, તમે રોજ નવી રોનકભાઈ વાતો લાવો છો ભેળસેળ સિવાયનો. અને મારું કેવું છે, કોરોનાના કપડા કારમાં દારૂ મળતો હતો અને દારૂમાં ભેળસેળ આવતી હતી, આજે દૂધમાં ભેળસેળ. હવે મારું કે ભ્રષ્ટાચારી અને ભેળસેળ માટે એવો કાયદો કરવો જોઈએ કે આજીવન છૂટા નહીં, એની મિલકત જપ્ત થવી જો. આજે ગામડાના શેવાળા મોહનને મને ખબર પડે છે અને મનહરભાઈએ જે વાતો કરી એ પણ હું સમજો. અને ચાલુ સરકાર હવે સમય પાકી જશે. જો દેશને બચાવવો હોય એટલે દવાની ગોળીમાં ભેળસેળ આવે છે. હવે માણસ કે રોગ થયો ગોળી લેવા જાય એમાં ડુપ્લિકેટ મળે છે. હવે તો સબભૂમિ ગોપાલ કી એ વાત છે, સબભૂમિ ભ્રષ્ટાચાર ને ભેળસેળની થઈ જશે. એના માટે સત્વરે આ દેશને બચાવવો હોય, લોકોનો આરોગ્ય સારો રાખવો હોય, ખેડૂતની આમ જનતાને કોઈને, તો એના માટે સત્વરે કડકમાં કડક સજાઓ કરવી પડે અને કડકમાં કડક એની મિલકતો ટોચમાં લેવી પડે તો જ થાય. બાકી કાયદાને રૂએ એને લાખ રૂપિયા દંડ પડે, કોઈ 50,000 દંડ પડે, એ તો એનું એ મોઢું ચહેરો બદલીને બીજો કરે છે. પણ એના માટે આજીવન હોવી જોઈએ. પરદેશની વાતો તમે કરો છો, પ્રદેશ પરદેશ પરદેશ, તો પરદેશનું અમેરિકાના કાયદા જો ભ્રષ્ટાચારનું શું સજા છે એ લોકશાહી છે. હું અરબ દેશની વાત નહીં, રાજાશાહી છે તો એ લોકશાહી છે. કેનેડામાં શું સજા છે? તમે એ દેશોની કોપી કરો ને, બધામાં બીજા બધા કરો છો તે. એટલે મારું કહેવું છે, આ દેશને બચાવો પણ કોઈ પણ ક્ષેત્રે, ફક્ત કપાસ બિયારણ કે દવાની નહીં, માણસના જન્મથી મળી એન્ડ સુધી જે વસ્તુ વાપરે છે, જે વસ્તુ એ ભેળસેળી તાણી. સાહેબ, એક પણ વસ્તુ તમે પ્રૂફ કરી બતાવતા હોય કોઈ પણ મંત્રી, તો હું તમારા ઘેર 12 મહિના કચરો પોતું કરું. તમે વાતો બધી કરશો નહીં. ભેળસેળ વિવાનું એ કુદરતે હવા આલી છે, બરોબર છે, બજારમાંથી ખરીદવાની નથી એટલે ચોખ્ખી. પણ એમાં પ્રદૂષણ આવ્યું છે, બાકી એમાં કોઈ ભેળસેળ કરી શકે એવું નથી. બાકી બજારમાં કોઈ પણ વસ્તુ ભેળસેળની તમે બતાવો તો હું તમારો ગુલામ થવા તૈયાર છું. મહેરબાની કરી તંત્ર બીજી ઓના માટે કાનૂન બદલવા પડશે. ઓના માટે બંધારણમાં કોઈ ફેરફાર કરવા પડશે. બાકી વાતો કરવાથી, ડિબેટ કરવાથી કોઈ વાતમાં સર આવો નથી. કપાસની વાત તો વાસ્તુ ખેડૂતનું આર્થિક રીતે નુકસાન જાય એ હું સમજુ છું. એના માટે બધા માટે હું તો કહું છું, એક વસ્તુ માટે નહીં, કડકમાં કડક કાયદા, આજીવન જેલ. એમાં જમીન હોય જ નહીં. ભ્રષ્ટાચાર કરપ્શન લેતો હોય એને મિલકત બનાવી છે અને એની મિલકત નોકરી ચાલુ થયો એના પછીની બધી જપ્ત કરો. એની બાપદાદી વડીલો પાસે એનું કશું ના જો. આજે પોલીસથી મોડીને છે ટોચ સુધી અને કોઈ પણ ખાદ્ય પદાર્થ એક પણ બતાવો તમે કે જેમાં ભેળસેળ ના આવતી હોય. એટલે મારું કહેવું છે કે આ દેશને બરબાદ રોગમાં હળી જશે, આરોગ્યમાં હેરાન થઈ જઈશું અને આરોગ્યમાં સરકારને પૈસા. એટલે એના માટે સત્વરે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને મારી એક પર્સનલ ભલામણ છે, વિનંતી છે
તમે કાનૂન એવા મજબૂત કરો કે જેથી એક વખત ભેળસેળમાં આવે બજારમાં ફેર આવે જી, નહીં. ભરતભાઈ. તમે તો આ બિલકુલ. સાસર એનો દારૂડિયો અને એનો ભ્રષ્ટ બિલકુલ. બુટલેગર ભરતભાઈ, હિમાંશુભાઈ, અને એનો એના રોજ પકડો છે મોઢા બદલો જી. છે, એ હોય એનો જી, ભાઈ જી. આવે છે. એટલે અમે આ બિલકુલ. લોકશાહી ભરતભાઈ, હિમાંશુભાઈનો હું જાણી લઉં. આપણે મનાઈ દીધો એ પૂરું થઈ ગયું જી. એટલે વાત પતતી નથી. જી. દેશને બચાવવો છે તો કાયદા જી, જી. બદલવા પડશે. હિમાંશુભાઈ, દવાની ખાદ્ય હિમાંશુભાઈ પદાર્થની જુઓ, દવા મનુષ્યની હોય કે ભરતભાઈ ખેતીની દવા ગ્રામીણ હોય વિસ્તારના કે બિયારણ હોય, ખેડૂત એ એના પણ માટે આટલું જાગૃત સમજી થવાની શકે જરૂર છે. કાનૂન કેમ આપણે મજબૂત ના કરી શકીએ? કેમ આ કોંગ્રેસવાળા નડવાના તો નથી, હવે તો 17 જ બચ્યા, એ તો બોલી નહીં શકવાના. એમને કદાચ ઓળખી તો હોય કોઈ બિયારણવાળો, તો એ તો વચ્ચે આવી જ નહીં શકવાના. 17 બચ્યા આવું વિરોધ કરવાના? આપણે પેલું પગાર વધારો કેવું રાતોરાત બિલ મંજૂર કરી દીધું હતું ને, તો આપણે કેમ કાનૂન ના બનાવી શકીએ? રાઘવજીભાઈ ખેડૂત છે, થોડા ઘણા ખેડૂત તો પુત્રો હશે, ભલે એફિડેવિટમાં બહુ બધા લખતા હશે, એમને ઉદ્યોગપતિ ધારાસભ્યો હશે, પણ એફિડેવિટમાં લખવાવાળા ખેડૂત તો હશે. કેમ મજબૂત કાનૂન ના બને? રોનકભાઈ, કોઈ પણ પાર્ટીનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અને આવા વિષયોમાં ન જ છોડી શકાય, કેમ કે એક આરોગ્ય સાથેના ચેડા છે. પણ જ્યારે આપણે ડિબેટ અગાઉ ચર્ચા કરતા હતા, વલ્લભીપુરની અંદર 3 વ્યક્તિઓ સામે ફરિયાદ થઈને 3 વ્યક્તિઓ સામે પગલાં લેવાયા છે. મનહરભાઈએ જે એક કંપનીનું વાત કર્યું એના ઉપર ઓલરેડી એફઆઈઆર થઈ ચૂકી છે. રોનકભાઈ, કોઈ એગ્રો ઉપર જે બિયારણ વેચે છે એના ત્યાં જે ખેતીવાડી વિભાગ જ્યારે સેમ્પલ લે, એ કંપનીનું બ્રાન્ડેડ હોય તો પણ એ સેમ્પલ જો ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલાઈને જો એ સેમ્પલ ફેલ જાય તો ભલે કંપનીનું છે તો પણ એના ઉપર એક્શન લેવાય છે. એ એગ્રો ઉપર પણ લેવાય છે અને કંપની ઉપર પણ એક્શન લેવાય છે. એટલે કાયદાઓ આના માટેના બહુ સ્ટ્રોંગ બન્યા છે. પણ લોક જાગૃતતા, ખેડૂતોની જાગૃતતા પણ એટલી જ જરૂરી છે કે જેના કરીને લેભાગુ તત્વો ગ્રામ્ય કક્ષાએ આવા કોઈ બિયારણો વેચતા હોય તો અટકે. અને આવી જો યાદીઓ પણ હોય કોઈની પાસે તો પણ આપવી જોઈએ કે ભાઈ આ સરકાર પાસે છે. સરકાર પોતાની રીતે એની ફ્લાઇંગ સ્ક્વોડ બની છે. રોનકભાઈ, જે અગાઉ વાત થઈ કે વિભાગો વાઇઝ અને જે આપણે વાત કરી કે ઉત્તર ગુજરાતની અંદર કેટલાય જિલ્લાઓમાં થાય છે, તો ત્યાં ફ્લાઇંગ સ્ક્વોડો બનાવવામાં આવી છે. ત્યાં આગળના સર્ચ ઓપરેશનો કરાય છે, એગ્રો ઉપરના ચેક થાય છે. પણ આના ઉપર નિયંત્રણ લાવવા માટેની રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે છે. સમયનો અભાવ છે. મનહરભાઈ, આપની અંતિમ કોમેન્ટ્સ. રોનકભાઈ, ખેડૂતોના હિતમાં, ખેડૂતના સાથેના જે સરકારના જે વ્યવહારો છે એમાં એક જ લેટી સરકારને હું વિનંતી કરવા માગું છું કે વર્તમાન કાયદો એ કહે છે કે એક વખત તમે સીડ એક્ટ પ્રમાણે તમે ગુનેગાર ખરો તો 500 રૂપિયાનો દંડ છે. સાહેબ, 500 રૂપિયાનો દંડ તો ભરી દેશે એટલે કાયદાઓનું ઉલ્લંઘન કરીને પણ આ વેપાર ચાલતો રહ્યો. એનું કારણ એ છે કે કાયદાઓમાં એટલો દમ નથી. બીટી કોટનની અંદર પર્ટિક્યુલર એ છે કે આ દેશનું રિસર્ચ નથી, આ દુનિયાનું રિસર્ચ છે. 2017માં ડીકન્ટ્રોલ કરી નાખ્યા પછી પણ આ વેરાયટીને ગુજરાતમાં કે દેશમાં ચાલુ રાખી છે. સરકાર પાસે કોઈ ઓથેન્ટિક જવાબ નથી. એના માટે એક પોલિસી સીડ એક્ટની બનાવવી પડે અને સીડ એક્ટની પોલિસી પ્રમાણે જેમ ભરતભાઈએ વાત કરી કે ગુજરાતમાં કોઈ પણ ખેડૂતની સાથે ગદ્દારી કરે એને સરકાર એની નોડલ એજન્સી છે, સરકાર એની સાથે ઊભી રહેવી જોઈએ. સરકારનો રોલ એ છે કે ખેડૂત બરબાદ થતો ન જાય, ખેડૂતનું ખેતર બરબાદ ન થાય. કારણ કે એક બાજુ પ્રધાનમંત્રીશ્રી ચોરેન ચોટલે એવી વાત કરે છે કે ખેડૂત મારો અન્નદાતા અને ખેડૂત મારો આત્મા, તો એ પરિભાષાના શબ્દોને યથાર્થ રીતે સાર્થક કરવા માટે થઈને તમારી પાસે જે કંઈ આયમ પાયમ છે એ અપૂરતા છે. એને પૂરતા કરવા માટે થઈને સીડ પોલિસી બનાવો. અને જે વેપારીઓ છે એ સરકારની છાતી ઉપર બેસીને જે ઇલીગલ ધંધો કરે છે, આ વારંવાર શબ્દ એટલા માટે બોલું છું કારણ કે તમારાથી અટકાવી એકવાની ક્ષમતા નથી અને અટકાવી એકાતું નથી. એટલે વાસ્તવિકતા એ છે કે ખેડૂત બરબાદ થાય છે અને ખેડૂતનું ખેતર બરબાદ થાય છે. એમાંથી ખેડૂતને બહાર કાઢવા માટે સહિયારો પુરુષાર્થ માટે વિપક્ષ તમારી સાથે છે. વિપક્ષ એ ઈચ્છે છે કે ખેડૂતના ખેતર ઉપર કોઈ પણ પ્રકારનું ઇનપુટ્સ પહોંચવું, ચાહે દવા, ચાહે ખાતર, ચાહે બિયારણ, એ ઉત્તમ ગુણવત્તાસભર પહોંચે અને વ્યાજબી દામે, વ્યાજબી ભાવે પહોંચે અને એના ઉપર સરકારની સીધી નિગરાની હોય. આ વાસ્તવિકતા છે ને આ દર્શન કરાવો તો સરકાર તમને અને સરકારની સાથે જે પરિણામ જે મળે એ પણ ખેડૂતો તમને આશીર્વાદ આપશે. ખેર, આપ તમામનો આભાર. કેમ કે હવે બિયારણ ખરીદવાની સિઝન પણ આવી છે, ત્યારે વિભાગ પણ સતર્ક થાય અને ખેડૂત પણ સતર્ક થાય. ક્યાંક સસ્તા બિયારણની લાઈનની અંદર ખોટું છેતરાઈ ન જાય, કારણ કે થોડુંક સસ્તું હોઈ શકે છે પરંતુ એ મોંઘું એટલે પડે છે કે ખર્ચો કર્યા પછી પણ એ બિયારણ પાક નથી આપતું.